સપાટો બોલાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નથી થઈ, એટલે કે હેટ્રિકનું સપનું અધૂરું રહી ગયું છે। 25 બેઠકો જીતી છે, પરંતુ એક બનાસકાંઠા બેઠક ભાજપ માટે ભારે સાબિત થઈ છે। આ મામલે નીતિન પટેલનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતમાં મહેસાણા જિલ્લાની લોકસભા સીટની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને એમને બધાને જણાવતા આનંદ થાય છે, સર્વ કાર્યકરો, શુભેચ્છકો અને મતદારોને, કે આપ સૌના આશીર્વાદથી મહેસાણા લોકસભા સીટના અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ 3,21,000 મતોની જંગી બહુમતીથી વિજય થયા છે। આટલી બધી કાળઝાળ ગરમીમાં પણ અમારા હજારો કાર્યકરોએ લોકસભા ક્ષેત્રના 7 વિધાનસભા વિસ્તારમાં ગામડે ગામડે ફરી અને જે પ્રચાર કર્યો અને શક્તિ કેન્દ્રથી માંડીને જિલ્લા કેન્દ્ર સુધી જે પ્રચાર કર્યો, એના કારણે આ વખતની લીડમાં 2019ની લીડ કરતાં પણ 40,000 મતોનો જંગી વધારો થયો છે। એટલે અમને બધાને આનંદ છે કે મહેસાણા જિલ્લો ભાજપનો જે વર્ષો જૂનો ગઢ છે એ ગઢ વધુ મજબૂત બન્યો છે, વધુ અકબંધ બન્યો છે અને વધુ મોટા માર્જિનથી અમે આ સીટ જીત્યા છીએ। એનું શ્રેય તમામ મતદારોને જાય છે, તમામ કાર્યકરોને જાય છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ, આપણા જે કેન્દ્રમાં નેતાઓ છે, એમને આ શ્રેય જાય છે। એ બધાનો પણ મહેસાણા જિલ્લાના ભાજપના અમારા હજારો કાર્યકરો વતી હું ખૂબ આભાર માનું છું।